હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા હતા તે મુજબ એસિડ બેઝ અને ક્ષારના આગળના ટોપિક તરફ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં બહુ જ અગત્યનો ભાગ એટલે કે આપણે જોવાનું છે દૈનિક જીવનની અંદર પીએચનું મહત્વ. પીએચના મહત્વ પહેલાં ફરી એકવાર યાદ કરાવી દઉં કે પીએચ જે છે માપક્રમ છે એક પ્રકારનો કે જેમાં એસિડિક બેઝિક પદાર્થો હોય અથવા તો તટસ્થ પદાર્થો છે તેના માટેના એક માપક્રમના સ્વરૂપમાં આપણે પીએચ માપક્રમની માહિતી લાસ્ટ લેક્ચરમાં જોઈ છે, સમજી છે. તો એ જ પીએચનું મહત્વ દૈનિક જીવનની અંદર કઈ રીતે થાય છે અને ક્યાં ક્યાં થાય છે તે વસ્તુના સમજ માટે મેં થોડુંક લખાણ તૈયાર રાખ્યું છે. એ લખાણને ખાસ કાળજીપૂર્વક સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે મુજબ અલગ અલગ પોર્શનમાં આપણે પીએચનું મહત્વ સમજવા જઈ રહ્યા છે. તો એમાં પહેલું જ આવે છે કે જીવનના અસ્તિત્વમાં પીએચનું મહત્વ. તો સ્વાભાવિક છે કે કોઈ પણ સજીવ હોય તે વનસ્પતિ હોય કે કોઈ પ્રાણી જીવન ભાગ છે કે પછી મનુષ્ય શરીર છે, કોઈ પણ હોય તેને દેહધાર્મિક ક્રિયા એક ચોક્કસ રીતે કરવી પડતી હોય છે અને એક દેહધાર્મિક ક્રિયા જે છે સામાન્ય રીતે એક ચોક્કસ માહોલમાં અથવા એક ચોક્કસ કન્ડિશન વાઇઝ થતી ક્રિયાઓ છે. તો એવી જ રીતે જ્યારે પીએચને ધ્યાન પર લેવામાં આવે તો પીએચનું મૂલ્ય પણ અહીંયા એક ફિક્સ મૂલ્ય છે જે ખાસ કાળજીપૂર્વક આ નોંધનીય છે. સામાન્ય રીતે દેહધાર્મિક જે પણ ક્રિયાઓ છે એ 7 થી 7.8 પીએચની વચ્ચેની થતી ક્રિયા છે. જો તે પીએચના મૂલ્ય યોગ્ય રીતે જળવાતા નથી તો સમજી જજો કે તમારી દેહધાર્મિક ક્રિયામાં કોઈને કોઈ રીતે અડચણ આવે છે, પ્રોબ્લેમમાં મુકાવ છો તમે. જો તમે પાણીની પીએચને માપવા જાઓ તો નિયર અબાઉટ ઓલમોસ્ટ 7 જેટલી છે. દેટ મીન્સ કે તે તટસ્થ છે. પાણી કેવું હોય છે? તટસ્થ હોય છે. પણ આપણે જાણીએ તે મુજબ સામાન્ય રીતે પાણી તટસ્થ હોવું જોઈતું હોય છે, પરંતુ જ્યારે વરસાદી પાણીનું નામ પાડ્યા અથવા તો વરસાદી પાણીનું આપણે વિચારણા કરીએ ને તો એ વરસાદી પાણીની પીએચ છે ને સામાન્ય રીતે 5.6 ની આસપાસની હોય છે કે નહીં? 5.6 ની આસપાસની. તો આ ખાસ કાળજીપૂર્વક તમે પણ યાદ રાખજો. 5.6 નું મૂલ્ય જે વરસાદી પીએચનું છે. પરંતુ જ્યારે પણ પીએચ 5.6 કરતા ઓછી થઈ જાય, ખાસ કરીને સમજો પીએચ જે મૂલ્ય છે તે મૂલ્ય સામાન્ય રીતે 5.6 કરતા ઓછું થઈ જાય, મતલબમાં એસિડિકપણું વધી જાય છે, જેને આપણે એસિડ વર્ષાના સંદર્ભમાં અથવા તો એસિડ વર્ષા કહીએ છીએ. એસિડ વર્ષામાં શું થાય છે તો કે એવો વરસાદ પડે છે કે જે સામાન્ય રીતે આપણા માટે બહુ જ નુકસાનકારક છે, તો એમ કહીએ છીએ કે જે એસિડ જે છે તે વરસાદના ભાગ સ્વરૂપે પૃથ્વી પર પડે છે. તો એસિડ વરસાદના સ્વરૂપમાં આપણે પડ્યું એમ કહેવાય ને. સ્વાભાવિક છે કે એસિડ વરસાદ જ્યાં જ્યાં પણ પડે છે તો એ પાણી સામાન્ય રીતે ભળીને એક સમુદ્ર સપાટી હોય કે છે જળચર પ્રાણી સૃષ્ટિ જ્યાં વસે છે ત્યાં પહોંચે અને તે બધી જ જળચર અથવા એમ કહી શકાય માછલી છે, સૂક્ષ્મ જીવો છે, જલજ વનસ્પતિઓ છે, એવી જેટલી પણ જલીય જીવસૃષ્ટિ છે તેને નુકસાન પહોંચાડે છે. અને એ નુકસાન પહોંચાડે છે અથવા એમ કહીશ કે કદાચ એ એસિડ એટલું હાર્મફુલ થઈ જાય છે તેના માટે કે તે કદાચ તેને જીવ સુધી ગુમાવવાની વારો આવી જાય છે, અથવા આપણે કદાચ બહુ બધા કન્ડિશન વાઇઝ અથવા તો અલગ અલગ ઘટનાઓના ભાગ સ્વરૂપે આપણે એસિડ વરસાદની માહિતી કદાચ જોઈ જશે તો આ એક પ્રકારની પ્રકૃતિ તૈયાર થઈ જાય છે. એટલા માટે પીએચના ભાગ સ્વરૂપે જે પીએચ જળવાવું જોઈએ અથવા તો જે પીએચનું મૂલ્ય અહીંયા જરૂરી છે તે પીએચ ચોક્કસ અને અકબંધ રીતે મળતું હોવું જોઈએ અથવા તો તે મૂલ્ય જળવાતું રહેવું જરૂરી છે. ચાલો, આ વાત હતી આપણા સજીવના અસ્તિત્વ માટેના પીએચના મહત્વની. હજી તો બહુ બધા પીએચના મહત્વ વન બાય આપણે જોવાના છે. તો નંબર 2 પર જઈએ. જમીનમાં પીએચનું મહત્વ. આ સજીવો માટે હતું, ચાલો જમીનો માટે જોઈએ. જમીનમાં પણ એક ચોક્કસ પીએચનું મૂલ્ય અકબંધ છે. મતલબ એવું કહેવા માંગુ છું કે તે પીએચના મૂલ્ય સાથે સંકળાયેલી બાબત એટલે કે નક્કી જ છે. તો અહીંયા પણ એક પીએચનું મૂલ્ય નક્કી છે અને એ પીએચનું મૂલ્ય છે 6.5 થી લઈને 7.3. કેટલું છે? 6.5 થી લઈને 7.6 સુધીનું પીએચ નક્કી છે. જેમ અહીંયા 7 થી 7.8 મતલબમાં ઓલમોસ્ટ તટસ્થ જેવું, જ્યારે અહીંયા તેની રેન્જનું તટસ્થની રેન્જ જ છે. જો
6.5 જે 7 ની નજીક છે, જ્યારે 7.3 જે 7 થી નજીક છે, મતલબમાં 7 ની નજીકનો આખો રેશિયો જે છે એ બહુ જ અગત્યનો છે જમીન માટે. જો તે સામાન્ય રીતે વિકાસ બહુ જ સારો કરે તે પીએચ છે. જો પીએચ નું મૂલ્ય વધી જાય અથવા તો ઘટી જાય, ફરી એકવાર ક્લિયર બોલું છું, જો આ મૂલ્ય કરતા પીએચ નું મૂલ્ય વધી જાય અથવા તો ઘટી જાય તો એ મુજબ તે કદાચ વિકાસને રૂંધી શકે છે અથવા તો તે અસર જે છે તેને કારણે ચોક્કસ પ્રકારની જમીનમાં સારો ઉપજ આવવા છતાં પણ એ પીએચનું મૂલ્ય બદલાઈ ગયું હોવાને કારણે તે ઉપજ ચોક્કસ રહેતી નથી. તો એ જગ્યા પર તમને ચોક્કસ રીતે જમીનમાં પ્રોબ્લેમ ઉત્પન્ન થયો છે, તે માટે ચોક્કસ સારવારની જરૂર પડશે. અને એ સારવારના ભાગ સ્વરૂપે ખેડૂતો શું કરે છે તો કે એસિડિક જમીન થઈ ગઈ હોય તો તે જગ્યા પર CaO નો મતલબ થાય છે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે શું બોલીએ છીએ કેલ્શિયમ ઓક્સાઇડ, અથવા તેને બોલીએ છીએ લાઇમ. શબ્દને યાદ રાખજો, લાઇમ, CaO, લાઇમ. અને એવી જ રીતે જો બેઝિક જમીન થઈ જાય છે તો તેને તટસ્થ કરવા માટે જીપ્સમ, શબ્દને યાદ રાખજો, જીપ્સમ. ઓકે, જીપ્સમ એટલે કે CaSO4 into 2H2O. ફોર્મ્યુલા શું છે? CaSO4 into 2H2O. ઓકે, તો એ ફોર્મ્યુલા છે જીપ્સમ. ઓકે, બે પદાર્થ અહીંયા ખાસ કરીને ઇન્વોલ્વ કર્યા, લાઇમ અને જીપ્સમ. લાઇમ ક્યારે વપરાય તો કે એસિડિક જમીનને જ્યારે તમારે તટસ્થ કરવી છે તો લાઇમ વપરાશે, જ્યારે બેઝિક જમીનને તમારે તટસ્થ કરવી છે તો જીપ્સમ વપરાશે. તો આ બીજે પ્રકારની અસર જોઈ કે જેની અંદર આપણે પીએચનું મહત્વ જોયું, પણ કેને આધારે તો કે જમીનમાં. નંબર 3 પર વધીએ. નંબર 3 તો હવે આવે છે પાચનમાં પીએચનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, પાચનમાં પીએચનું મહત્વ બહુ જ અગત્યનું રહેલું છે અને પાચન માટેની જે પણ ક્રિયાવિધિ છે બહુ જ કાળજીપૂર્વક સમજવા થોડીક એવી ટ્રાય કરજો, કેમ કે બહુ બધી વસ્તુ તમને મગજમાં અહીંયા ક્લિયર થઈ જવાની છે. સામાન્ય રીતે જે જઠર છે આપણું જઠર એ સારા એવા પ્રમાણમાં એસિડિકપણું ધરાવે છે. અને એ એસિડિકપણું શું કામ ધરાવે છે તો કે જઠરમાં ઉત્પન્ન થાય છે હાઇડ્રોક્લોરિક એસિડ, HCl ઉત્પન્ન થાય છે. આપણા જઠરમાં પણ HCl ઉત્પન્ન થાય છે કે જેને કારણે જ પાચનની ક્રિયા થતી હોય છે, અને એ ખોરાકના પાચન માટે ખૂબ જ અગત્યનું છે. ધેટ મીન્સ લખી શકાય કે તે ખોરાકના પાચનમાં ઉપયોગી ભાગ ભજવે છે. હવે વાત HCl ની કરીએ છીએ તો સ્વાભાવિક છે કે HCl નો ઉત્પન્ન થવાને કારણે ખોરાકમાં પાચન થાય છે, પરંતુ હવે વિચારવાનું એ છે કે અપચો શું છે. મતલબ એવું વિચારવાનું કે તમારી પાસે અપચો થાય છે તો અહીંયા શું થાય છે. તો એ સમજીએ કે જ્યારે પણ તમારા શરીરની અંદર અપચો થયો છે તો સમજો કે તમારા શરીરની અંદર એવી ક્રિયા થઈ છે કે જેમાં ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થઈ ગયું છે, ખૂબ જ વધુ માત્રામાં. એટલે આપણે શું કહીએ કે તમારી પાસે જે પણ એસિડ છે ને એ એસિડનું પ્રમાણ શરીરની અંદર એટલે કે જઠરની અંદર વધી ગયું છે, એટલા હદ સુધી વધી ગયું છે કે તે જઠરના અંદરના ભાગમાં બળતરા ઉત્પન્ન કરે છે અથવા તો આપણે દર્દ થાય છે, જેને આપણે એસિડિટી બોલીએ છીએ. શું બોલીએ છીએ? એસિડિટી બોલીએ છીએ. અને કદાચ બધી જ વસ્તુ તમે જાણો છો કે એસિડિટી થાય એટલે આપણે સામાન્ય રીતે જે આપણે પીવાતો પીણું તરીકે ઈનો પીએ છીએ. આ ઈનો શું છે તેના કન્ટેન્ટ વાંચજો એકવાર. ઈનો કદાચ બેઝિક પદાર્થ છે. ઓકે, એકવાર વાંચીને ચેક કરજો અને પછી ફરી એકવાર આ ટોપિકને દોહરાવજો, તમને સમજ પડી જશે. એટલે એ પદાર્થ જે પણ આપણે વાપરીએ છીએ તે બેઝ હશે. કેવો હશે? બેઝ હશે. તમે જાણો છો બેઝ શું કામ વાપરીએ છીએ તો કે જ્યારે પણ એસિડની અસર વધી જાય ત્યારે આપણે બેઝની અસર લાવવી પડે કે જેને કારણે તે બંને વચ્ચે તટસ્થીકરણ થાય અને સરળ ભાષામાં કહીએ કે તે અસર નાબૂદ થઈ જાય. તો અહીંયા પણ એસિડની માત્રા વધી ગઈ છે. એસિડની માત્રા વધી ગઈ હોવાને કારણે મારે બેઝ વાપરવો પડશે, અને એ બેઝ જેને હું સિમ્પલ ભાષામાં એન્ટાસિડ પણ કહીશ અથવા તો પ્રતિ એસિડ પદાર્થ પણ કહીશ. ફરી એકવાર બોલું છું, અહીંયા બે અલગ અલગ શબ્દને વાપરું છું કે જ્યારે પણ એસિડિટી જેવો કોઈ પદાર્થ શરીરમાં ઉત્પન્ન થાય છે અથવા તો એસિડિટી શરીરમાં થાય છે ત્યારે તેના ભાગના સ્વરૂપમાં, તેના દવાના સ્વરૂપમાં આપણે કોઈ એન્ટાસિડ અથવા તો પ્રતિ એસિડિક પદાર્થને યુઝ કરીએ છીએ.
જે શું કરશે તો કે તેનું કામ છે સામાન્ય રીતે એસિડની સાથે તટસ્થીકરણ કરવાનું, અને તટસ્થીકરણ થવાને કારણે તેની એસિડની અસર જે છે તે નબૂદ પામશે. ચાલો, ત્યારબાદ થોડાક એન્ટાસિડને પણ સમજીએ. અને એન્ટાસિડ તરીકે આપણે યુઝ કરીએ છીએ મંદ બેઝિક પદાર્થો કે જેની અંદર બે પદાર્થોના ઇન્વોલ્વમેન્ટ મેં લખ્યા છે. પહેલા પદાર્થ છે જે ખાવાનો સોડા છે, ખાવાનો સોડા જેની ફોર્મ્યુલા NaHCO3, અને એવી જ રીતે બીજો પદાર્થ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2. શબ્દ આવ્યો તો આગળ આપણે તે જ પદાર્થ ફરી એકવાર મેં લખ્યો. ફોર્મ્યુલા પણ યાદ રાખવાની છે MgOH2 મિલ્ક ઓફ મેગ્નેશિયા. તો આમ ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા આ બંને સામાન્ય રીતે એન્ટાસિડ તરીકે વપરાતા પદાર્થો છે. ચાલો, તો આ હતી પાચન તંત્રની અંદર pH ના મહત્વની. ઓકે, ચાલો આગળ વધીએ. દાંતના ક્ષયન રોકવા માટે pH નું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે તમારી પાસે જે પણ બાબતો 1 by 1 આવે છે તે કદાચ તમારા દૈનિક જીવન સાથે સંકળાયેલી જ છે. તો અહીંયા ફરી એકવાર દાંતના ક્ષયનની વાત થાય છે. દાંતના ક્ષયન માટેની જે પણ ક્રિયા છે તમે નોર્મલ જાણો છો કે જ્યારે પણ ક્ષયનની વાત થાય, દાંતના ક્ષયનની વાત થાય એટલે સિમ્પલ એવું કહેવાય છે કે દાંતને રોજ સાફ કરો તો એમાં કોઈ પ્રકારનો સડો ન આવે. જેમ સડો શબ્દ બોલીએ છીએ એ બીજું કાંઈ નહીં, ક્ષયનની વાત કરવાની છે આપણે. તો સામાન્ય પ્રકૃતિ મુજબ તમારી પાસે જે પણ દાંતના ક્ષયન વાત છે, દાંતના સડવાની જ વાત ક્રિયા કરે છે. તો અહીંયા એ જ વસ્તુ સમજવા જઈ રહ્યા છે. જો સામાન્ય રીતે મોની પણ જે પણ pH છે, જે લાળની pH છે તે મોની pH કહેવાય. તો એ લાળની જે pH જે છે તે અલગ અલગ હોય છે, અને કદાચ એ લાસ્ટ લેક્ચરના કોષ્ટકના ભાગ સ્વરૂપે આપણે તે pH પણ જોયેલી છે. તેમાં એસિડિક પદાર્થ અને બેઝિક પદાર્થોના સંદર્ભમાં આપણે વાત પણ ક્લિયર કરેલી છે. જો યાદ ન હોય તો ફરી એકવાર લાસ્ટ લેક્ચરમાં જાઓ અને તેના pHના ભાગ સ્વરૂપે મેં તમને કોષ્ટકના ભાગ સ્વરૂપે લાળ જે ખોરાક લીધા પહેલાંની અને ખોરાક લીધા પછીની આ બે પ્રકારની લાળની વાત મેં કરી હતી. અને એ લાળના સંદર્ભમાં હું એક વિધાન અહીંયા લખેલું છે કે અંદરના ભાગની pH જે સામાન્ય રીતે 5.5 જેટલી છે. હવે જો 5.5 pH કરતાં ઘટી જાય છે, pH તેના મૂલ્ય એટલે કે 5.5 કરતાં ઘટી જાય છે, તો તે જગ્યા પર સડો ચાલુ થઈ જવાનો છે. ધેટ મીન્સ કે સડો થશે. ક્લિયર? પણ સામાન્ય રીતે જે દાંતનું પડ છે ને, ખાસ અગત્યના ભાગ સ્વરૂપે આ વસ્તુને તમારે યાદ રાખવાનું છે, સમજવાનું છે કે તે સામાન્ય રીતે પદાર્થ એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ફોર્મ્યુલા છે તે ખાસ યાદ રાખજો. Ca3PO4 જે ફોર્મ્યુલા છે ને એ ફોર્મ્યુલાને યાદ રાખવાની છે, કેમ કે ફોર્મ્યુલા કેલ્શિયમ ફોસ્ફેટની છે ને. કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે એવો પદાર્થ કે જે સામાન્ય રીતે તમારા દાંતના ઉપરનું કોટિંગ છે અથવા ઉપરનું પડ જે છે તે આ પદાર્થનો બનેલો હોય છે, કે જે તમે જાણો છો તે મુજબ કઠણ પદાર્થ છે, પાણીમાં ન દ્રાવ્ય હોય તેવો પદાર્થ છે. પાણીમાં દ્રાવ્ય નથી થઈ જતા દાંત. ઓકે ને, આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. તો એ પદાર્થને યાદ રાખજો કે દાંતનું ઉપરનું પડ જે છે તે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, અને એ કેલ્શિયમ ફોસ્ફેટ જે છે તેની ફોર્મ્યુલા Ca3PO4 જે કઠિન પદાર્થ છે અને પાણીમાં યોગ્ય પ્રમાણમાં દ્રાવ્ય ન થતો હોય તેવો પદાર્થ છે. હવે આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે દાંતનું જે પણ ક્ષયન થવાની વાત છે તે ક્લિયર છે કે 5.5 pH કરતાં જો મૂલ્ય pH નું ઘટી જશે તો જ દાંતનું ક્ષયન થવાની ક્રિયાવિધિ થવાની છે. જો તે ઘટશે નહીં તો આપણે જાણીએ છીએ તે મુજબ તે pH નું મૂલ્ય ઘટતું નથી તો દાંતનું ક્ષયન થતું નથી. એટલે આપણા માટે આપણે એમ કહીએ છીએ કે જ્યારે પણ કોઈ મોંમાં રહેલા ખોરાક અથવા તો જે પણ કણો છે, ખોરાકના કણો હોય કે પછી શર્કરા જે પણ હોય કે જેના વિઘટનથી, વિઘટન ક્યારે થાય? એક લાંબો સમય મોંમાં એમ જ ખોરાક પડ્યો રહે તો જ વિઘટન થાય. તો એ જ ક્રિયાવિધિ છે કે લાંબા સમય સુધી જે પણ ખોરાકના કણો છે કે શર્કરાના કણો છે તેનું વિઘટન થવાનું છે, પણ એ લાંબો સમય પડ્યો રહેશે ખોરાક મોંની અંદર તો જ વિઘટન થશે. અધરવાઇઝ વિઘટન નથી થતું. પરંતુ જો વિઘટન થાય છે તો સિમ્પલ ભાષામાં કહીએ કે સડો ઉત્પન્ન થવાનો છે. હવે જો સડો ઉત્પન્ન થયો છે તો ત્યાં શું કરી શકાય? તો સ્વાભાવિક છે કે જો સડો ઉત્પન્ન થયો છે, જો લખ્યું છે વિઘટનથી એસિડ ઉત્પન્ન થાય છે અને આ એસિડ જવાબદાર છે ક્ષયન માટે.
ઓકે, તો એક ક્ષયનની ક્રિયાવિધિ થશે. અને આ જો ક્ષયન રોકવું છે તો આપણે જાણીએ છીએ તે મુજબ આપણે સારા એવા સમય મુજબ આપણે ખોરાકના ખાધા પછી પણ સવારમાં ઉઠીએ છીએ ત્યાં પણ અને રાતે સૂઈએ છીએ ત્યારે પણ ડૉક્ટરની સલાહ મુજબ આપણે વારંવાર ટૂથપેસ્ટ યુઝ કરીએ છીએ, બ્રશ કરીએ છીએ. સિમ્પલ ભાષામાં બોલું તો લખ્યું છે તે જ મુજબ દાંત ચોખ્ખા રાખવા માટે ટૂથપેસ્ટ ખાસ અગત્યનો પદાર્થ ટૂથપેસ્ટ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. અને ટૂથપેસ્ટ કાંઈ બીજું નથી, કાંઈ નવો પદાર્થ નથી, પરંતુ તે પણ એક બેઝિક પદાર્થ છે, તે પણ એક બેઝ છે. ક્લિયર? તો આમ તમારી પાસે ક્લિયર ભાષામાં વાત કરું તો તે મુજબ ટૂથપેસ્ટ એ પણ એક બેઝિક પદાર્થ છે, કેમ કે તે એસિડને નાબૂદ કરવા માટે અથવા તો તેનું તટસ્થીકરણ કરવા માટે એક પદાર્થ જ વપરાવાનો છે. સ્વાભાવિક છે કે એસિડને વિરુદ્ધ વપરાતો પદાર્થ એટલે કે તે બેઝ જ રહેવાનો છે. તો આમ તમારી પાસે ટૂથપેસ્ટની હાજરી ત્યાં જરૂરી છે કે જેને કારણે તટસ્થીકરણ થશે અને જેને કારણે કદાચ જે પણ એસિડિક પદાર્થ તમારા શરીરના દાંતના ભાગ પર જે ઉત્પન્ન થયો છે તેને આપણે નાબૂદ કરી શકાય છે અને સરળતાથી તેની અસર નાબૂદ થવાને કારણે તમે જાણો છો તે મુજબ દાંતમાં કોઈ પ્રકારનું ક્ષયન થતું હોય તો આપણે તેને અટકાવી શકીએ છીએ. એટ ધ લાસ્ટ તમારી પાસે છેલ્લો મુદ્દો આવે છે અને બહુ જ અગત્યનો, ખાસ કરીને કાળજીપૂર્વક સમજતા, અને એ છે મધમાખીના ડંખનું અસરના ઉપચારમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે છેલ્લા ભાગ સ્વરૂપે આપણે સમજીએ મધમાખીના ડંખ મારવાની ક્રિયા. જ્યારે પણ મધમાખી જેવા કોઈ જીવો ડંખ મારે છે તો એ સામાન્ય રીતે તે આપણા શરીરમાં એસિડને ઇન્જેક્ટ કરે છે અને એ એસિડ આપણા શરીરમાં આવવાને કારણે તે જગ્યા પર સોજો આવી જવો અથવા તો તે જગ્યા પર દર્દ થવી, પીડા થવું, આ વસ્તુ આપણે મહેસૂસ કરતા હોઈએ છીએ. તો એ જ ક્રિયાવિધિ ફરી એકવાર હું સમજાવવા માંગીશ કે તમારી પાસે જ્યારે મધમાખીનો કોઈ ડંખ લાગે છે તો સ્વાભાવિક છે તે એસિડ મુક્ત કરે છે. શું કરે છે? એસિડ મુક્ત કરે છે. અને એ એસિડ મુક્ત થવાને કારણે તે જગ્યા પર દર્દ થાય છે, પરિણામે દર્દ તમને જોવા મળે છે, સોજો તમને તે જગ્યા પર થયેલો જોવા મળે છે. હવે સ્વાભાવિક છે કે એસિડ આપણા શરીરમાં ઇન્જેક્ટ થયો છે તો એ ઇન્જેક્ટ થયેલા એસિડને મારે નાબૂદ કરવો છે, તેની અસરને નાબૂદ કરવી છે. તો આપણે શું કરીશું? તો આપણે એવો કોઈ પદાર્થ અથવા તો એવો કોઈ બેઝિક પદાર્થ વાપરીશું કે જેને કારણે તેની અસર તુરંત નાબૂદ થઈ જાય. એટલા માટે તે આપણે ખાવાનો સોડા તે યુઝ કરી શકીએ છીએ. અને ખાવાનો સોડા આપણે કદાચ જાણીએ છીએ તે મુજબ કેવો પદાર્થ છે? બેઝિક પદાર્થ છે. એટલા માટે આપણે બેઝિક પદાર્થના ભાગ સ્વરૂપે આપણે બેકિંગ સોડા, ખાવાનો સોડા તે યુઝ કરી શકીએ છીએ. અને તે યુઝ કરવાનું એક નાનું કારણ એ જ છે કે ફરી એકવાર બેઝિક પદાર્થ છે તે ફરી એકવાર એસિડ પદાર્થ સાથે પ્રક્રિયા કરશે, તટસ્થીકરણની પ્રક્રિયા કરીને સરળતાથી તેનું એક નિવારણના ભાગ સ્વરૂપે આપણે જે મધમાખીનો જે ડંખ મારેલો એસિડમય ભાગ છે તેને આપણો તટસ્થ કરી શકીએ છીએ કે તેની અસર નાબૂદ થઈ જશે. ક્લિયર? તો આમાં તમારી પાસે બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા જે તમારા માટે અગત્યનો ભાગ ભજવે છે મધમાખીના ડંખની અસરને નાબૂદ કરવા. ક્લિયર? ત્યારબાદ એક સામાન્ય એક મુદ્દો છે જેને ખાસ અલગ ભાગ સ્વરૂપે હું રાખીશ અને તેને હું ખાસ કહીશ, અને એ છે કોવચ નામની એક તૃણીય વનસ્પતિના પાંદડાના ડંખ મારતા ખાસ યાદ રાખજો, રોમ મિથેનોઇક એસિડ મુક્ત થાય છે અને આથી સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે. તો એક વનસ્પતિના નામ સાથે એક ઉત્પન્ન થતા એસિડનું નામ લખ્યું છે અને એ એસિડને કારણે જેમ અહીંયા વાત કરીને કે ડંખ મારવાથી એસિડ ઉત્પન્ન થાય છે તે જ ક્રિયાવિધિ અહીંયા છે કે પાંદડાઓના જે કાંટા હોય તેના કાંટાના ભાગમાં પણ બહુ બધી વનસ્પતિ એવી છે કે જે ઝેરી અસર તેના ટચ કરવાને કારણે અથવા તો તેના સંપર્કને કારણે કોઈ પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય અને એ રસાયણ આપણા શરીરમાં દાહક અસર ઉત્પન્ન કરાવે. તો એ જ આ દાહક અસરની વાત અત્યારે હું કરું છું તમારા લાસ્ટ પોર્શનની અંદર. વિદ્યાર્થી મિત્રો, આમ તમારી પાસે કુલ મેં અલગ અલગ 5 મુદ્દાઓ મેં તમને સમજાવ્યા અને એ 5 મુદ્દાઓ તમારા માટે ખૂબ જ અગત્યના છે. એનું નાનું રીઝન એ છે કે 5 મુદ્દાઓ તમને અલગ અલગ નાના સવાલ સ્વરૂપે પૂછાય અથવા તો કોઈ એક મોટા સવાલના ભાગ સ્વરૂપે એક સાથે 2 અથવા તો 3
એક સાથે જ પૂછી લેશે, તમને અલગ અલગ નામ આપી દેશે અથવા તેમ કહી દેશે કે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવો અને ત્યાં માર્કિંગ મોટા માર્કિંગમાં હશે તો સ્વાભાવિક છે કે બધો સવાલ એક સાથે ન લખતા કદાચ એમ કહીશ કે મિનિમમ 3 થી 4 જેટલા દૈનિક જીવનના મહત્વ તમારે ત્યાં સમજાવવા પડશે અને ખાસ કાળજીપૂર્વક માર્કિંગ પ્રમાણે થોડુંક એવું ચાલવું કે જેને કારણે કદાચ માર્કિંગ કટ ન થાય તેની આપણે કાળજી લેતા હોય એમ લઈ શકાય. ચાલો, તેની સાથે સાથે હું અહીંયા થોડાક એવા એમસીક્યુના ભાગ સ્વરૂપે અથવા તો નાના નાના સવાલના ભાગ સ્વરૂપે આવતા સવાલોના વાત કરીશ કે જેની અંદર અલગ અલગ મેં પદાર્થ લખ્યા છે અને એ અલગ અલગ પદાર્થોની હાજરીની અંદર કયા એસિડ રહેલા છે તે દર્શાવવાની ટ્રાય કરું છું. જેમ કે વિનેગર, નામ તો સાંભળ્યું છે વિનેગર, કે જે સામાન્ય રીતે આપણે સારા એવા પદાર્થો બનાવીએ છીએ ને ખાવા માટેના, મંચુરિયમ છે અથવા તો તેના જેવા બહુ બધા પદાર્થો છે, તેમાં એક વ્હાઇટ કલરનું પ્રવાહી નાખે છે, જે કલરલેસ પ્રવાહી નાખે છે, જે સ્વાદમાં ખાટું છે. કદાચ ખાટું હોવાનું એક નાનું રીઝન છે, તે એક પ્રકારનો એસિડ છે જેને આપણે વિનેગર બોલીએ છીએ અને એ એસિડ એટલે કે બીજું નવું કાંઈ નહીં પરંતુ એસિટિક એસિડ છે. એટલે સામાન્ય રીતે થોડુંક એ માત્રામાં જ આપણે તેને નાખીએ છીએ ને એક સારી એવી ખટાશ તેનાથી આપણે મળતી હોય છે અને એ એસિટિક એસિડ છે. તો યાદ રાખજો, તમે સાયન્સના વિદ્યાર્થીઓ છો તો હવે બીજી વાર તમે જ્યારે પણ એસિટિક એસિડનો યુઝ કરો છો એટલે કે વિનેગરનો યુઝ કરો છો તો એકવાર ટેસ્ટ તો કરતા હોવ છો તો કદાચ કરી જ લેજો કે ખાટું છે કે નહીં, અવલોકન તમે ખાસ કરી લેજો. ત્યારબાદ સંતરું, તેમાં સાઇટ્રિક એસિડ રહેશે, આંબલી તેમાં ટાર્ટરિક એસિડ રહેશે, ટામેટું તેમાં ઓક્ઝેલિક એસિડ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ બધા એક પ્રકારના એસિડો છે જેમાં કાર્બનની સંખ્યાને ધ્યાનમાં લઈને આ અલગ અલગ એસિડોની માત્રા તૈયાર થતી હોય છે. આ શું છે, કઈ રીતે એસિડના નામ અલગ અલગ પડે છે, બધી વસ્તુ આગલા ધોરણની ચર્ચાના ભાગ સ્વરૂપે આપણે જોઈશું, પરંતુ અત્યારે આપણે ખાસ નામ યાદ રાખીશું. જેમ કે ટામેટું છે તો ઓક્ઝેલિક એસિડ છે, ખાટું દહીં છે જેને ખાટું દૂધના ભાગ સ્વરૂપે મેં દહીં લખ્યું છે, તો એ દહીં જે છે તે લેક્ટિક એસિડ ધરાવે છે, આ તમને કદાચ ખ્યાલ હશે. લીંબુ જે છે તે સાઇટ્રિક એસિડ ધરાવે છે અને કીડીનો ડંખ હોય કે પછી કવચનો ડંખ હોય, કીડીનો ડંખ હોય કે કવચનો ડંખ હોય, એ મિથેનોઇક એસિડ ધરાવે છે. ઓકે ને, હમણાં જો થોડી વાર પહેલાં જ આપણે વાત કરી, કવચનો ડંખ હોય કે પછી કીડીનો ડંખ હોય, શું ઉત્પન્ન કરે છે? મિથેનોઇક એસિડ. તો અહીંયા મિથેનોઇક એસિડની પણ આપણે ખાસ વાત જોઈ. તો આમ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે મેં કુલ અલગ અલગ 8 નામ લખ્યા છે અને 8 નામ સાથે સંકળાયેલા અમુક એસિડોને પણ ચર્ચામાં લીધા છે. તમને પૂછાય કે આવી રીતે કે આંબલીમાં નીચેનામાંથી કયો એસિડ ધરાવે છે, આંબલી નીચેનામાંથી કયો એસિડ ધરાવે છે, 4 વિકલ્પ તમને આપી દેશે. તો એ સ્વરૂપમાં તમને પછી કન્ફ્યુઝન માહોલ જોવા મળશે, કેમ કે બધાને પાછળ એસિડ જ છે, બધા એસિડ જ હોવાના છે. ત્યાં પછી ટાર્ટરિક, ઓક્ઝેલિક એસિડ, સાઇટ્રિક એસિડ, XYZ, બીજા બધા એસિડના નામ પણ તમને આપી દેશે. અને પછી આવા સવાલો પૂછેલા હોય તો સ્વાભાવિક છે કે તે જગ્યા પર થોડુંક કન્ફ્યુઝન માહોલ તૈયાર થાય. તો કદાચ એના માટે હું એમ જ કહીશ કે થોડાક આગતરા માહોલ સ્વરૂપે આ ભાગને લખી લેવો અને ખાસ કાળજીપૂર્વક તેને યાદ પણ કરવાની જરૂર પડશે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે અગત્યના ભાગ સ્વરૂપે જોઈ દૈનિક જીવનમાં પીએચનું મહત્વ, જેમાં અલગ અલગ આપણે કુલ 5 ભાગને સમજ્યા અને એ 5 ભાગ સમજ્યાની સાથે સાથે થોડુંક એવું નાનું જ્ઞાન મેળવ્યું અને એ જ્ઞાનના ભાગ સ્વરૂપે આપણે એસિડના નામને સમજ્યા. તો એસિડના નામને ખાસ કાળજીપૂર્વક તમારી સાપેક્ષ એટલા માટે મૂક્યા છે કેમ કે તમારે તે ફરજિયાત યાદ કરવાના છે અને એટલું ફરજિયાત યાદ કરવાનું પાછળનું નાનું રીઝન છે કે આ બોર્ડમાં સવાલ પૂછાતા આવ્યા છે ને, પૂછાય જ છે, તો ખાસ કાળજીપૂર્વક આ સવાલોને ખાસ યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં બસ એટલું જ. ફરી એકવાર નેક્સ્ટ સેશનમાં મળીશું જેમાં પીએચથી થોડુંક આગળ વધીશું અને આપણે અલગ અલગ ક્ષારો વિશેની વાત કરવાના છે. અલગ અલગ વિશે એસિડ અને બેઝની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, તો હવે આપણે ક્ષારો વિશે વાત કરીશું અને તેને અનુલક્ષીને ત્યારબાદ જ જે પણ ભાગ આપણે આવવાના છે તે વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં બસ એટલું જ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ સેશન સાથે. તો થેન્ક યુ સો મચ.